નમસ્કાર મિત્રો, સીધું ને સચના આ એપિસોડમાં આપણી સાથે મુંબઈના વરિષ્ઠ પત્રકાર જતીન દેસાઈ જોડાયા છે. પત્રકાર, વિશ્લેષક અને કર્મશીલ તરીકે જતીનભાઈ ખૂબ જાણીતા છે. આપણા જે માછીમારો પાકિસ્તાનની જેલોમાં હોય છે એમને છોડાવવાનું કામ વિદેશ મંત્રાલયની સાથે કોઓર્ડિનેશન કરીને પણ જતીનભાઈ ખૂબ સારી રીતે કરી રહ્યા છે. એટલે માત્ર પત્રકાર જ નથી પણ એ એક્ટિવિસ્ટ પણ છે. અને આમ તો મુંબઈમાં જન્મ્યા છે અને એ મરાઠી દૈનિકોમાં નિયમિત રીતે લેખો પણ લખતા હોય છે. આજે જે વાત કરવાની છે એ મહારાષ્ટ્રમાં એનસીપી ના નેતા અજીતદાદા પવાર એમના આકસ્મિક મૃત્યુ પછી જે આખો ઘટનાક્રમ બન્યો અને શરદ પવાર ના ફ્રેક્શન એટલે કે એનસીપી ના ફ્રેક્શન, શરદ પવારના ફ્રેક્શનના ધારાસભ્ય અને પવાર પરિવારના જ રોહિત પવારે જે ધારાસભ્ય છે એમણે પ્રેસ કોન્ફરન્સ લઈને અજીતદાદા પવાર નું મૃત્યુ એ નેચરલ નહીં હોવાનું કહ્યું, વિમાન દુર્ઘટના એ કોન્સ્પિરસીનો ભાગ હોવાનું કહ્યું અને એના વિશે એમણે તર્ક પણ મૂક્યો. એની પાછળ કેટલીક ચર્ચા એવી પણ છે કે બંને એનસીપી એ 12મી તારીખે એક સાથે આવી જવાના હતા. એની ચર્ચાઓ થઈ ચૂકી હતી, જે ભારતીય જનતા પાર્ટીને પ્રતિકૂળ એવું લાગી રહ્યું હતું અને રોહિત પવારે આ સંકેતો આપ્યા છે અને એ દિલ્હીમાં પણ પ્રેસ કોન્ફરન્સ કરે છે, મુંબઈમાં પણ કરવાના છે કાલે, અને શરદ પવારની સંમતિ હોય તો જ આ પ્રેસ કોન્ફરન્સ થતી હોય અને આવી શંકા વ્યક્ત કરાતી હોય. સાથે જ જિલ્લા પરિષદોના 12 જિલ્લા પરિષદોના ચૂંટણી પરિણામો એ આવી ગયા છે અને પુણે જિલ્લા પરિષદમાં શરદ પવારની એનસીપી અને અજીતદાદા પવારની એનસીપી એ બંને સાથે મળીને લડતા હતા અને એમને વિજય મળ્યો છે. એના પછી કેવું ચિત્ર છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને બહુમતી જિલ્લા પરિષદો મળી તો છે અને શિંદે જૂથની શિવસેનાને એ 3 જિલ્લા પરિષદો મળી છે. જતીનભાઈ આપણી સાથે જોડાયા છે. એટલે જતીનભાઈ આખા મહારાષ્ટ્રના રાજકારણ અને સમાજકારણના ખૂબ અભ્યાસી છે, એટલે જતીનભાઈ આના વિશે પ્રકાશ પાડશે. જતીનભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આ બધો જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એના વિશે આપ પોતાનું વિશ્લેષણ એ આપણા દર્શકોના લાભાર્થે રજૂ કરો એવો અનુરોધ છે. જતીનભાઈ. હરિભાઈ, તમે 2 મુદ્દા કયા અને એમાં સૌથી પહેલા રોહિત પવારની પત્રકાર પરિષદનો ઉલ્લેખ કર્યો. એટલે હું શરૂઆત રોહિત પવારની પત્રકાર પરિષદથી કરીશ. મુંબઈમાં ગઈકાલે રોહિત પવારની પત્રકાર પરિષદ થઈ. રોહિત પવાર પવારના કુટુંબીજન છે અને વિધાનસભ્ય છે અને શરદ પવાર ફેક્શનની સાથે છે. મુંબઈમાં જે દિવસે સમાચાર આવ્યા અજીત પવારની વિમાન દુર્ઘટનાના, ત્યારથી લઈને અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ. સૌથી પહેલા એ જ દિવસે કલકત્તાથી મમતા બેનર્જીએ એક કંઈક શંકા વ્યક્ત કરી હતી કે દુર્ઘટનાની શંકા વ્યક્ત કરી હતી. એના પર પણ તરત જ તત્કાળ શરદ પવારે ખુલાસો કર્યો કે અત્યારના તબક્કે અમને એવું લાગે છે કે આવું કોઈ સેબોટેજ નથી અને એક નેચરલ એક્સિડન્ટ છે, એવું શરદ પવારે એ દિવસે કહ્યું. ત્યાર પછી ઘણા લોકો અલગ અલગ રીતે એનું વિશ્લેષણ કરવા લાગ્યા. અમુક જે એવિએશન એક્સપર્ટ છે, એવિએશન એક્સપર્ટ પણ અલગ અલગ રીતે ચર્ચા કરવા લાગ્યા. લોકોના મનમાં અનેક પ્રકારની શંકા હતી. એક તો તમારે
એનું બેકગ્રાઉન્ડ જોવું પડશે. કે આપણે એક કાર્યક્રમમાં હરિભાઈ પહેલા વાત કરી હતી કે 12મી ફેબ્રુઆરીએ બંને એનસીપીના જે ફેક્શન એટલે શરદ પવારનું અને અજીત પવારનું આ બંને ભેગા મળી જશે 12 તારીખે. એમાં આપણે પહેલા એક કાર્યક્રમમાં કહ્યું જી જયંત પાટીલ કે જે શરદ પવારના ફેક્શનના બહુ મોટા નેતા છે, એમની અને અજીત પવારની આ વિશે સતત વાતચીત થતી હતી. પણ અચાનક અજીત પવારનું દુર્દૈવી મૃત્યુ થયું. મહારાષ્ટ્ર એક બહુ મોટા કદના નેતા ગુમાવ્યા. એમનો કામનો ઉત્સાહ તો પ્રચંડ હતો. એ લોકોને એપોઇન્ટમેન્ટ પણ સવારના 6 વાગ્યાની અને 6:30 વાગ્યાની આપતા હતા. એટલે જ્યારે લોકો ઊંઘમાં હોય ત્યારે એ લોકોને મળતા હતા, લોકોને બોલાવતા હતા. અને એમની એક બીજી ખૂબી એ હતી કે 5:30 વાગ્યાનો સાંજનો કોઈ કાર્યક્રમ હોય તો 5:30 થી પહેલા પહોંચી જતા. વાહ એટલે જે આજના નેતાઓમાં આપણને જોવા નથી મળતું. કોઈ નેતા સમયસર પહોંચતો નથી, પણ અજીત પવાર હંમેશા સમયના બહુ ચુસ્ત આગ્રહી હતા. 12 તારીખનું આવતીકાલે 12 તારીખ છે. કદાચ બધું સરખું હોત તો કદાચ આવતીકાલે બંને પક્ષ ભેગા મળી જાત એ શક્યતા હતી. પણ જે રીતે વિમાન અકસ્માત થયો એના વિશે ગઈકાલે રોહિત પવારે જે પત્રકાર પરિષદ કરી અને એમાં એમણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કર્યું હતું. લગભગ 60 થી 70 સ્લાઇડ એમને બતાડી હતી. એમનો કહેવાનો જે કઈ મુદ્દો હતો એમણે એ રીતનું કહ્યું કે અમને આમાં સેબોટેજની શંકા આવે છે. અમને શંકા આવે છે એ શબ્દ એમનો વાપર્યો છે. અને શંકા શા માટે આવે છે એના એને અમુક કારણો કયા. એમાં અમુક કારણોમાં એ રીતની કે જે દિવસે બારામતી જવાના હતા એને આગલી સાંજના 5, 5:30 વાગે બાય રોડ એ પૂના જવાના હતા. પરંતુ પૂર્વ વિદર્ભના એક નેતાનું કંઈ કામ હતું અને બીજા કંઈક ડોક્યુમેન્ટ પર સહી કરવાની હતી, એટલે એમને ઘણું મોડું થઈ ગયું. 8, 8:15 થઈ ગયા હતા. એમના ડ્રાઈવરે કહ્યું કે આપણે રાતના જઈશું, કઈ વાંધો નહીં. જે ડ્રાઈવર એમનું વર્ષોથી એમની સાથે છે, એમને કહ્યું આપણે આરામથી જઈશું. પણ લગભગ 7, 7:15 વચ્ચે એમણે વિમાન બુક કરવાનો નિર્ણય લીધો. બહુ મોડેથી લીધો નિર્ણય. બાય રોડ જ જવાના હતા અને જવાના હતા જે ચૂંટણી ચાલી રહી છે જિલ્લા પરિષદની એના પ્રચાર માટે જવાના હતા. એમાં ગઈકાલે રોહિત પવારે જે કહ્યું, રોહિત પવારના કહેવા પ્રમાણે જે કેપ્ટન કપૂર હતા, કેપ્ટન કપૂર ઓરિજિનલ એ નહોતા, બીજા પાયલટ હતા. પણ બીજા પાયલટ પહોંચી નહીં શક્યા, એમને લેટ થઈ ગયું, એટલે કેપ્ટન કપૂર આ વિમાનમાં હતા. કેપ્ટન કપૂર નો આખો ઇતિહાસ જે છે બહુ વાદગ્રસ્ત એમનો ઇતિહાસ રહ્યો છે. વચ્ચે 3 વર્ષ એમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા વગેરે, એમને લીકર ને કારણે વગેરે. દારૂના નશામાં વિમાન ચલાવતા હતા. હવે જે કઈ રોહિત પવારનું જે કઈ કહેવું છે કે રોહિત પવારનું કહેવું છે કે છેલ્લા અમુક સમયથી અજીત પવાર ઘણા કોશિયસ થઈ ગયા હતા. એટલે મેં ઉદાહરણ આપ્યું. એમનું કહ્યું કે છેલ્લા લાંબા સમયથી જનરલી હરિભાઈ બધા આપણે લોકો બોટલ્ડ વોટર જે કંઈ પીએ છે એ પ્લાસ્ટિકની બોટલ હોય છે, અલગ અલગ કંપનીઓની હોય છે, પણ પ્લાસ્ટિકની હોય છે. અને જનરલી લોકો પ્લાસ્ટિકની વોટર બોટલનો ઉપયોગ કરતા હોય છે, દરેક લોકો કરતા હોય છે. પણ રોહિત પવારે કહ્યું કે એમાં તમે આસાનીથી ઢાંકણું ખોલ્યા વગર ઇન્જેક્શનની મદદથી કે બીજા કોઈ રીતે કંઈક તમે મિક્સ કરી શકો છો કે જેથી કોઈને અંદાજ પણ ના આવે. એટલે છેલ્લા અમુક સમયથી એ કાચના
બોટલમાં જે પાણી મળે છે એ પીતા હતા. એટલે એમને ચેન્જ કરવું હતું. આ રીતે કાચના એમાં પીતા હોય એવા બહુ નેતાઓના મેં નામ નથી સાંભળ્યા. મેં પહેલું નામ જ અજીત પવારનું સાંભળ્યું, પણ રોહિત પવારે કહ્યું કે આ એમને ચેન્જ કર્યો હતો. બીજું એમણે એ વાત માન્ય કરી છે કે બારામતીમાં જયારે વિમાન લેન્ડ થવાનું હતું ત્યારે વિઝિબિલિટી જે છે એ વિઝિબિલિટી બહુ ઓછી હતી, એ માન્ય કરે છે રોહિત પવાર. પહેલી વખત પ્રયત્ન કરો, લેન્ડ નહીં થઈ શકે એટલે એબોટ એને પાછું ઉપર વિમાન લીધું. સેકન્ડ ટાઈમ પ્રયત્ન કર્યો અને ત્યાં બારામતીમાં 2 સ્ટ્રીપ છે રનવે, એક 11 નંબર અને બીજો 29 નંબર. 11 નંબર થોડી જરા ડિફિકલ્ટ છે અને 29 જે છે બહુ એકદમ પ્લેન છે. તો જ્યારે કેપ્ટનને થોડો ડાઉટ આવ્યો ત્યારે એમણે એટીટી પાસે કહ્યું કે મને 29 ક્લિયરન્સ આપો કરને. એ ક્લિયરન્સ મળી, પણ પાછું એને 11 નંબર માંગ્યો અને એમાં આ અકસ્માત થયો. હવે એમનું કેવું છે કે આખું જે કંઈ બનાવ જે કંઈ બન્યા, હવે એક તો જે કંઈ કંપની છે એ કંપની બહુ ચર્ચામાં વિવાદમાં રહેલી છે. અમુક વર્ષ પહેલા એમના એક વિમાનનો મુંબઈમાં અકસ્માત થયો હતો, પણ એમાં કોઈ બહુ ઇન્જરી નહોતી થઈ, એટલે એની બહુ વાત આગળ નહોતી આવી. પણ ચોક્કસ એની તપાસ કરવામાં આવી ડીજીસીએ મારફત. આ રીતના જે કંઈ વિમાન અકસ્માત થતો હોય છે એની તપાસ કરવામાં આવે છે. બીજો એમણે અહીંયા મુદ્દો ઉપસ્થિત કર્યો કે સીઆઈડી મારફત તપાસ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી. રોહિત પવારનું કેવું હતું કે સીઆઈડી વિશે આદર રાખીને એમનું કેવું છે, બટ સીઆઈડી ઇઝ નોટ ઓથોરિટી ટુ ઇન્વેસ્ટિગેટ સચ કાઇન્ડ ઓફ ઇન્સિડન્ટ ઓર એક્સિડન્ટ. એટલે એમનું કેવું હતું કે સીઆઈડી નહીં, પણ ત્યારે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા એ રીતની હોવી જોઈએ. એમણે અમુક નામો સજેસ્ટ કર્યા કે જેમની ક્રેડિબિલિટી છે, જેને એના વિશે જાણકારી છે, વર્ષોથી એ રીતનું કામ કરતા આવ્યા છે, એ અને ડીજીસીએ. કારણ કે ડીજીસીએ જ ઓથોરિટી છે આપણે ત્યાં તો. એ લોકોએ મળીને તપાસ કરે એમનું કેવું છે, તો સત્ય શું છે એ બહાર આવી શકશે. એટલે એમનો આગ્રહ છે કે સીઆઈડી નહીં તો ડીજીસીએ અને કોઈક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનની મદદ તપાસમાં લેવી જોઈએ. હવે આ આમના મુદ્દા છે અને એ સતત કહેતા હતા કે મને આવું લાગે છે એવું નહીં, આમાલા આ સવાલ એટલે અમને લાગે છે. એનો અર્થ એવો એટલે કે પાર્ટીને લાગે છે, એટલે અમને એટલે કે આખા પવાર ફેમિલીને લાગે છે. વર્ષે એવો થાય. શરદ પવાર અને સુનેત્રા પવાર પણ હોઈ શકે એમાં, પણ એ પોતે નહીં, પણ ઘણા લોકો છે પવાર ફેમિલીના. એમનો કહેવાનો અર્થ એવો હતો, એમને સ્પષ્ટતા નહીં કરી, આમાલા સવાટ આમાલા એટલે ઓબ્વિયસલી કે શરદ પવાર છે કે બીજા પવાર ફેમિલીના ઘણા લોકો, એ લોકોને એવું લાગતું હશે કે આની થોડું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. અને જે કંઈ અમુક દિવસો જે કંઈ હતા એ બધા થઈ ગયા હતા. સુનેત્રા પવારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની સોગંદ વિધિ લઈ લીધી. આ બેકગ્રાઉન્ડમાં એમણે કહ્યું. અને મને એવું લાગે છે હરિભાઈ કે અનેક રાજકીય નેતાઓના વિમાન અકસ્માતમાં મૃત્યુ થયા છે. આપણે ઉદાહરણ તરીકે લઈએ તો માધવરાવ સિંધિયા છે, રાજેશ પાયલટનું થયું હતું, આંધ્રપ્રદેશના જે સ્પીકર હતા બાલયોગી એમનું થયું હતું, પછી જે ચીફ ઓફ ડિફેન્સ હતા બિપિન રાવત એમને વિમાનનું અકસ્માત થયું હતું. આ રીતે ઘણા છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ગુજરાતના, એ આખો પણ આ નાના પ્લેન એરક્રાફ્ટ અને સ્મોલ ઓલામાં ઉતરનારા, એટલે એ આખો કેસ હજી એની તપાસ થવી જોઈએ, થાય છે. પરંતુ મારો કહેવાનો મુદ્દો એ જ ભાઈ કે જે કંઈ ડીજીસીએ મારફત જે કંઈ તપાસ થતી હોય છે એનો નિષ્કર્ષ શું હોય છે
એટલે આપણને કોઈ જાણ થતી નથી. એબ્સોલ્યુટલી એટલે હંમેશા તપાસ જે હોય, એટલે માધવરાવ સિંધિયાની વખતે ધારો કે સરખી રીતે ડિટેલ તપાસ થઈ હોય, શું લેક્યુના છે, શું ખામી છે, તો કદાચ ફ્યુચર આપણે અમુક એક્સિડન્ટ તો કમસે કમ ઓછા તો કરી શક્યા હોત. પરંતુ એ રીતનું થતું નથી અનફોર્ચ્યુનેટલી. એટલે આની તપાસ થવી જોઈએ અને એનો તત્કાળ ટાઈમ ફ્રેમ માં રિપોર્ટ આવે છે ક્યાં ક્યાં ખામી હતી. અને ધારો કે એવું માની લઈએ કે એનો નિષ્કર્ષ આવે કે ભાઈ ત્યાંની બારામતીની રનવે સરખી નહોતું, તો એને શું કરવું જોઈએ? એ રીતું કરવું જોઈએ. અને એ રીતું માત્ર બારામતીમાં જ નહીં, તો દેશના દરેક જગ્યાએ એ રીતું કરવું જોઈએ. કારણ કે હવે દેશના મોટા ભાગના ડિસ્ટ્રિક્ટ પ્લેસમાં આ રીતે નાની નાની એરસ્ટ્રીપ બનાવવામાં આવી છે. કારણ કે આજકાલ કોઈ નેતા બાય રોડ જવાનું પસંદ કરતા નથી. કારણ કે વિમાનમાં જો આ પ્રેસ્ટીજનો મુદ્દો છે, એટલે દરેક જણ વિમાનમાં જતું હોય છે. કોઈ પણ મિનિસ્ટર હોય, જ્યાં તમે હવે ધારો કે મુંબઈથી સોલાપુર, હવે તમે મુંબઈમાં રહો એટલે હું કહું છું કે તમે હું જયારે અહીંયાનું રાજકારણ કવર કરતા હતા ત્યારે સુશીલ કુમાર શિંદે સોલાપુરના, પણ રાતના સિદ્ધેશ્વર એક્સપ્રેસ જે જાય, સિદ્ધેશ્વર એક્સપ્રેસમાં રાતના સુઈને જતા અને સવારના સોલાપુર. આજકાલ આ રીતું કોઈ જતું નથી ભાઈ. આજકાલ દરેક જણ વિમાનમાં જ જતો હોય છે. અને આ વિમાન જે હોય છે સિંગલ એન્જિન ડબલ એન્જિન હોય છે, નાના હોય છે. અને હંમેશા નાના વિમાન વધુ જોખમી હોય છે, ધ્યાન રાખવું જોઈએ મોટા વિમાન કરતા. એટલે નાના વિમાનના અસંખ્ય અકસ્માત થતા હોય છે. એટલે મને એવું લાગે છે કે રોહિત પવારે જે કઈ શંકા ઉપસ્થિત કરી છે, એ શંકાને ધ્યાનમાં રાખીને તપાસ થવી જોઈએ. અને જે કઈ નિષ્કર્ષ હોય, જે કઈ તપાસ સમિતિનો નિષ્કર્ષ લોકોની સામે આવવો જોઈએ અને એ પ્રમાણે ફોલોઅપ થવું જોઈએ, એવું માનું છું. આ એક પહેલો મુદ્દો. બીજો તમે મુદ્દો ઉપસ્થિત કર્યો જિલ્લા પરિષદની ચૂંટણીનો. પરમ દિવસે જિલ્લા પરિષદની ચૂંટણીઓ થઈ. 12 જિલ્લા પરિષદની તો એમાં પૂના મહત્વની હતી. પૂના, સોલાપુર, ઔરંગાબાદ કે જે છત્રપતિ સંભાજીનગર તરીકે ઓળખાય છે. અહીંયા રત્નાગીરી, સિંધુદુર્ગ, રાયગઢ વગેરે જિલ્લામાં થઈ. ચંદ્રપુર પણ, ચંદ્રપુર મહાનગરપાલિકાની થઈ. અને ચંદ્રપુરનો તમે ઉલ્લેખ કર્યો છે એટલે ચંદ્રપુરમાં બહુ ઇન્ટરેસ્ટિંગ થયું. ચંદ્રપુરમાં સૌથી વધારે બેઠક કોંગ્રેસને મળી, સૌથી વધારે, પણ સિમ્પલ મેજોરિટી નહોતી. પણ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે એ સાથે રહીને આરામથી એ લોકો ચંદ્રપુરમાં સત્તા મળે. પણ સૌથી પહેલા એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસનું કોઈ દુશ્મન હોય તો કોંગ્રેસ જ છે, એવું કહેવામાં આવે છે. અને ત્યાં બે ફેક્શન કોંગ્રેસના, એક ત્યાંના જે સાંસદ સભ્ય છે પ્રતિભા ધાનોરકર અને બીજા વિજય વડેટ્ટીવાર કે જે વિધાનસભ્ય છે. બંને પોતપોતાના જે ટેકેદાર નગરસેવક ચૂંટાણા છે અને અલગ અલગ જગ્યાએ લઈ ગયા. બંનેને પોતાના મેયર બનાવવા હતા. બહુ એ ચાલ્યું કોનો મેયર, પછી બધાને દિલ્હી બોલાવવામાં આવ્યા. એટલે ચંદ્રપુર મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમને મેજોરિટી મળી છે. બંને ફેક્શન નક્કી નથી કરી શકતું એટલે એમને દિલ્હી બોલાવવામાં આવે છે. દિલ્હીમાં નક્કી થાય છે કે ધાનોરકરનો કેન્ડિડેટ મેયર થશે અને વડેટ્ટીવારનો ડેપ્યુટી. આ બધામાં ઘણો સમય થઈ ગયો. બીજેપી ઓલવેઝ એક્ટિવ. આ બધામાં બીજેપી બહુ જ એક્ટિવ હોય છે હંમેશા. એટલે એનો ફાયદો લીધો. શિવસેનાના 4 લોકો હતા. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની વાત કરું છું. એટલે ભારતીય જનતા પાર્ટી અને ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેનાના 4 નગરસેવક એ લોકો સાથે આવ્યા અને એક મતથી મહાપૌર, મેયર ભારતીય જનતા પક્ષનું થયું. એટલે કોંગ્રેસના હાથમાં જે મહાનગરપાલિકા આવત એ બે ફેક્શનને કારણે
ગુમાવી. બીજી તરફ શિવસેનાના જે ચૂંટાયેલા નગરસેવકો, ઓબ્વિયસલી શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની ભૂમિકા છે કે શિવસેના ભારતીય જનતા પક્ષ સાથે કોઈ પણ સંજોગોમાં એલાયન્સ નહીં કરવાની, પણ આમાં ટાઈમે ગયો અને ત્યાંના લોકોએ ભાજપ સાથે યુતિ કરી નાખી. એટલે આ સિનારીઓ ચંદ્રપુરના થયો. એટલે જે જગ્યાએ કોંગ્રેસનો મેયર થવો જોતો હતો એ જગ્યાએ થયો ભારતીય જનતા પક્ષનો. અને એની સાથે સાથે એમને મદદ કરી કોણે? તો વંચિત બહુજન આઘાડી અને MIM. આ બંનેના નગરસેવકો ગેરહાજર રહ્યા. એટલે પ્રકાશ આંબેડકર અને અસદુદ્દીન ઓવૈસી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. બંનેના નગરસેવકો બેઠકમાં હાજર જ નહીં, નગરસેવકો હાજર નહીં. એટલે આરામથી એક મતથી ભારતીય જનતા પક્ષનો મેયર ચૂંટાઈ આવ્યા. આ જ સિનારીઓ છે. બે સિનારીઓ છે કે જે સાચા અર્થમાં જે સેક્યુલર ફોર્सेस જે છે કોંગ્રેસ સિવાય, વંચિત બહુજન આઘાડી સેક્યુલર ફોર્સ આમ કહીએ આપણે. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે બધાનો સર્વસમાવેશક પોલિટિક્સની વાત કરે છે. એટલે આમાં જ સ્પ્લિટ થઈ ગઈ અને જેનો ફાયદો ભારતીય જનતા પક્ષને થયો. સામ દામ દંડ બધું ભારતીય જનતા પક્ષને માન્ય છે. એટલે એમાં કોઈ શંકા નથી. બીજું કે આ સિવાય જ્યાં જ્યાં ચૂંટણીઓ થઈ અન્ય 12 જિલ્લા પરિષદોમાં, એમાંથી પૂનામાં કુલ 73 જિલ્લા પરિષદની બેઠકો, એમાંથી 51 રાષ્ટ્રવાદીને મળી. એટલે બંને સાથે લડતા હતા. બંને સાથે લડતા હતા. અને એમાં મોટાભાગના લોકો ઘડિયાળના ચૂંટણી પર ચૂંટણી લડ્યા હતા. એટલે પવારના પણ ઘણા લોકો ઘડિયાળના વાળા પણ 71 માંથી 53 બેઠક પર રાષ્ટ્રવાદીનો વિજય થયો. જિલ્લા પરિષદ જે અધ્યક્ષ ચૂંટશે એટલે બધા નોટિફાઈ વગેરે આઝાદ થયું છે. એટલે આવતીકાલે પરમ દિવસે જિલ્લા પરિષદના અધ્યક્ષોની ચૂંટણી થશે. ઓબ્વિયસ છે કે પૂનામાં અજીત પવારનું, એમાં એક છે કે પૂના જિલ્લો અજીત પવાર શરદ પવારનો ગઢ ખડાય. એ લોકો બંને પૂના જિલ્લાના બારામતીના. અને બીજું અજીત પવારનું જે રીતે દુર્દૈવી મૃત્યુ થયું, અનફોર્ચ્યુનેટ જે ડેથ થયું, એની સિમ્પથી મળી. એને કારણે આટલી જગ્યા મળી. આ સિવાય આનું છે ને થોડું પરિણામ પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર સાંગલીમાં થયું. ત્યાં રાષ્ટ્રવાદીને સારી એવી સીટો મળી છે, પણ બહુમતીથી દૂર છે, પણ સારી એવી સીટો મળી છે. આ પણ બતાવે છે કે અજીત પવારનો જે કઈ ઇન્ફ્લુઅન્સ અને એમના મૃત્યુ પછી દરેક જણે, એટલે કટિંગ અક્રોસ પાર્ટી લાઇન દરેક છાપાઓમાં ટીવી ચેનલોમાં અજીત પવાર વિશે જે કઈ વાતો કરવામાં આવી, એના કારણે એનું આ પરિણામ થયું. ભારતીય જનતા પક્ષને સોલાપુરમાં બહુમતી મળી, સ્પષ્ટ બહુમતી મળી. હવે એ લોકોનું જે કોઈ જિલ્લા પરિષદ અધ્યક્ષ તરીકે ચૂંટશે. પરભણી, છત્રપતિ સંભાજીનગર એટલે ઔરંગાબાદ, આ જગ્યાએ ધારાશિવ એટલે ઉસ્માનાબાદ, આ જગ્યાએ ભારતીય જનતા પક્ષ બહુમતી એમને મળી છે. પરંતુ મહાયુતિના જે અન્ય પક્ષો છે એમની સાથે મળીને એમને સરકાર બનાવશે. એટલે પૂનામાં પણ ટેકનિકલી હવે એવું કહી શકાય કે મહાયુતિ સાથે જ પૂના જિલ્લા રહેશે. કારણ કે અજીત પવાર પછી સુનેત્રા પવાર ડેપ્યુટી ચીફ મિનિસ્ટર થયા છે. બંને રાષ્ટ્રવાદી એક આવવાની કોઈ શક્યતા નથી. અને બીજું કે ગઈકાલે મેં જોયું, આપણે ગયા વખતે પણ જે વાતો કરી છે કે સુનેત્રા પવાર ની આસપાસ પ્રફુલ્લ પટેલ, તટકરે, છગન ભુજબળ, ધનંજય મુંડે આ સતત તેમની ગઈકાલે એમને
પહેલા સોગંદ લીધા, પણ ગઈકાલે પહેલી વખત મંત્રાલયમાં ગયા અને જવાબદારી સ્વીકારી. ત્યારે પણ આ લોકો તો હાજર, આજુબાજુ બધે જગ્યાએ જતા હતા. આજે દિલ્હી ગઈકાલે રાતના જ આજે વડાપ્રધાન અને અમિત શાહને મળવાના છે. આ બધા સાથે જ છે. એટલે કે બંને પાવર ફેક્શન સાથે ન આવે, એમાં જેમને રસ હતો, એ પ્રફુલ્લ પટેલ હોય કે છગન ભુજબળ હોય કે તટકરે હોય કે ધનંજય મુંડે હોય, એ લોકો ને કારણે સુનેત્રા પવારે તત્કાળ મૃત્યુના 4 દિવસ પછી સોગંદ લીધી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે. મારી દ્રષ્ટિથી આવું નહોતું થવું જોઈતું. અને પણ એની સાથે સાથે એક વાત એ પણ એક મને સારું લાગે છે કે મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલી વખત એક મહિલા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર થઈ. પરંતુ ઇન્દિરા ગાંધીની જેમ એમને સાબિત કરવું પડશે. કારણ કે ઇન્દિરા ગાંધી વખતે જે રીતે કામરાજ બધાનું માનવું હતું કે ગુંગી ગુડિયા નીકળી નહીં. ઇન્દિરા ગાંધીએ બતાડી દીધું કે શું મટીરિયલ હતી. એવી રીતે સુનેત્રા પવારે પણ એમની આસપાસ જે લોકો છે, જે લોકો સતત ફરતા રહે છે, એમનું હિત શેમાં છે, એમનો ઇન્ટરેસ્ટ શેમાં છે, તો ઓબ્વિયસ છે એમને કોઈ પણ પ્રકારના ઈડી, સીબીઆઈ હોય કે પછી અન્ય પ્રકારની એનઆઈએ હોય કે કોઈ પ્રકારની એમને તપાસ જોતી નથી. એટલે સુનેત્રા પવારે ઇન કમિંગ ડેઝ ક્યાંક તો સ્પષ્ટ ભૂમિકા લેવી પડશે. અને મહારાષ્ટ્રમાં સૌથી પહેલા નગર પરિષદોની ચૂંટણી થઈ. સૌથી વધારે બેઠક નંબર 1 પાર્ટી ભાજપ નક્કી થઈ. ત્યાર પછી મુંબઈ સહિત મહાનગરપાલિકાઓની ચૂંટણી થઈ. એમાં પણ ટોપ નંબર પર ભારતીય જનતા પાર્ટી છે. અને અત્યારે પણ જિલ્લા પરિષદની ચૂંટણી થઈ. એમાં પણ લગભગ જિલ્લા પરિષદના કોઈ 700 બેઠકોમાંથી સૌથી વધારે 225 જેટલી બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. શિંદે ફેક્શનને 160ની આસપાસ બેઠક મળી છે. અને અજીત પવાર પક્ષને પણ 100ની આસપાસ જગ્યાઓ મળી છે. એટલે એમ કહી શકાય કે દરેક જગ્યાએ લગભગ મહાયુતિ એટલે કે ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષ, શિંદે સેના અને અજીત પવાર ફેક્શન એ લોકોને સત્તા મળી છે. એટલે શરૂઆતમાં નગર પરિષદમાં, પછી મહાનગરપાલિકામાં અને અત્યારના જિલ્લા પરિષદમાં. એટલે ભારતીય જનતા પાર્ટી અને વિશેષતઃ દેવેન્દ્ર ફડણવીસ એમણે સાબિત કરી બતાડ્યું છે કે જનરલી એવું કહેવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટી અર્બન પાર્ટી છે, શહેરોની પાર્ટી છે. એટલે ગ્રામ્ય વિસ્તારોમાં એનો જનાધાર નથી. પણ એમણે ખોટું હોવાનું પુરવાર કરી દીધું છે. એમનો જનાધાર ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધ્યો છે એ દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કરી દીધું. એનું એક કારણ આપણે સમજવું જોઈએ કે એનું શ્રેય સાચા અર્થમાં કોઈને આપવું જોઈએ તો એ પ્રમોદ મહાજનને આપવું પડશે. કારણ કે જે સમયે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ નહોતો, કોઈ જનાધાર નહોતો, ત્યારથી બાળા સાહેબ ઠાકરેની નજીક રહીને, યુતિ કરીને, પ્રસંગે અપમાન સહન કરીને એ માણસે બાળા સાહેબ સાથે યુતિ કરી, શિવસેના સાથે યુતિ કરી અને એના આધારે ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચ્યા. એટલે ખરા અર્થમાં તો પ્રમોદ મહાજનનો જે કઈ વિચાર હતો, જે કઈ એમની દ્રષ્ટિ હતી, એને કારણે આ શક્ય થયું છે, આપણે સ્વીકારવું જોઈએ. એટલે અત્યારે તો ઓબ્વિયસલી દરેક જગ્યાએ, એટલે તમે કહો ડબલ એન્જિન હતું, ટ્રિપલ એન્જિન હતું, ચોથું એન્જિન પણ અત્યારે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષનું છે. હવે આટલા એન્જિન હોવા પછી તમારે વિકાસ તો કરવો જ પડશે.
તમે આટલું પછી કોઈ કારણ નહીં આપી શકો. હવે તમે નહેરુને નહીં લાવી શકો કે પણ નહેરુને હજુ એમને કારણે નહેરુ કામ નથી કરવા દેતા જતીન, હજુ હા. નહેરુ એમને કામ નથી કરવા દેતા. હા, એટલે પણ હજી કેટલું વખત હવે તો નહેરુ નહીં ચાલે. મારું એ કેવું છે કે દરેક જગ્યાએ તમે જ છો. એટલે જતીન, આજે બહુ સરસ ચર્ચા કરી, તમે વિશ્લેષણ જે કર્યું, અને પ્રમોદ મહાજનનું નામ લીધું. પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડે બંનેનો ઉલ્લેખ આપણે કરવો જોઈએ, પણ પ્રમોદ, સાચી વાત છે કે બાળા સાહેબ ઠાકરે સાથે પ્રમોદનું જે ટ્યુનિંગ હતું, આપણે તો પ્રત્યક્ષદર્શી છીએ. અને સાથે સાથે જેમ અજીતદાદા પવારના મૃત્યુ અંગે શંકા કુશંકા વ્યક્ત થાય છે, એમ પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડે, મનોહર પર્રિકર, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, આ બધાની વિદાય જે થઈ એ અંગે પણ ઘણી બધી શંકા કુશંકાઓ વ્યક્ત થતી રહી છે. આપણે કોઈની ઉપર કોઈ આક્ષેપ કરતા નથી, પરંતુ પ્રજાના મનમાં આ બધાને જે રીતે અકાળે અવસાન થયા અથવા રહસ્યમય સંજોગોમાં એમની હત્યાઓ થઈ અથવા મૃત્યુ થયા, એ વિશે શંકાઓ તો વ્યક્ત થાય છે. તમે સાચે જ કહ્યું કે અજીતદાદા પવારના સંદર્ભમાં રોહિત પવારે જે તપાસની માગણી કરી છે, ઇન્ટરનેશનલ એક્સપર્ટ્સ ની એજન્સી જે હોય એને સાથે રાખીને કરવાની વાત, અને એ અહેવાલ જાહેર કરીને એમાં ધારો કે જે કઈ તારણો મળે એ તારણો પછી આપણી સરકારોએ, લોકોએ જે પગલા લેવા જોઈએ એ તત્કાળ પગલા લેવા જોઈએ, એ વાત સાથે હું પણ સંમત છું. પણ અજીતદાદા હોય કે સુનેત્રા પવાર હોય કે પછી એમના પુત્રો હોય પાર્થને, એમની સામે પણ અબજો રૂપિયાના કૌભાંડો એ હતા. એ પ્રાઇમ મિનિસ્ટર પોતે પણ કહી ચુક્યા છે જાહેરમાં, નરેન્દ્ર મોદી. એટલે સુનેત્રા પવાર ઇન્ડિપેન્ડન્ટલી કોઈ નિર્ણય લઈ શકે કે કેમ, એ એક મોટો પ્રશ્ન છે. કારણ કે પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ, સુનિલ તટકરે અને ચોથું નામ એક તમે લીધું, ધનંજય મુંડે, ગોપીનાથ નો ભત્રીજો, બરાબર ને? આ બધાના પણ ખરડાયેલા ઇતિહાસ છે, એમની સામે પણ કૌભાંડોની તપાસ અને બધું છે. એટલે આ બધા હમ સબ દોસ્ત હૈ એવો માહોલ સર્જાયો છે. એટલે હવે આવતા દિવસોમાં કોણ કોની તપાસ કેટલી કરશે અને કોણ કોને બ્લેકમેલ કરશે એ કહેવું જરા મુશ્કેલ છે. આજે આટલી વાત. જતીનભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિષય સાથે, નવા એપિસોડમાં. નમસ્કાર. થેન્ક યુ. નમસ્કાર.